નમસ્કાર મંતવ્ય ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું રોનક। આજના મુદ્દાની શરૂઆત કરીએ। સુપ્રીમ કોર્ટના ઉડપીડન કેસમાં મોટા આરોપીઓ અને નિર્દોષ લોકોને સુરક્ષા આપવાનો મોટો એક ચુકાદો આપ્યો છે। સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે કોઈ મહિલા તેના સાસરિયા સામે દહેજ ઉત્પીડનનો કેસ દાખલ કરે છે ત્યારે પોલીસે પતિ કે તેના સાસરિયાઓને 2 મહિના સુધી ધરપકડ ન કરવી જોઈએ। ત્યારે આ મુદ્દાને લઈ અમદાવાદની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ। જે રીતે સુપ્રીમ કોર્ટે આજે કહ્યું છે કે જે દીકરી સાસરે જતી હોય અને દહેજના નામે કેસ કરતા હોય તો સાસરિયા પક્ષને 2 મહિના પછી તેમની ધરપકડ કરવી જોઈએ કે નહીં, તેવી આપણા સાથે કેટલાક લોકો છે તેમના સાથે સીધી જ વાત કરીશું। સર, શું નામ આપનું? નવીન પંચાલ એડવોકેટ। મેટ્રો કોર્ટમાં ઘણા વર્ષોથી વકીલાત કરીએ છીએ અને જે આજે જ લગભગ પેપરમાં આવ્યું છે કે અલ્હાબાદ હાઈકોર્ટે એક જજમેન્ટ આપ્યું હતું 498, એટલે કે પરણિત સ્ત્રીને ત્રાસ આપવા બાબતે એના બાબતે એક જજમેન્ટ હતું અને એમાં એ રીતે કીધેલું હતું કે કોઈ પણ ફરિયાદ દાખલ કરતાં પહેલાં 2 મહિના માટે એ લોકોએ શું કરવું જોઈએ કે રાહ જોવી જોઈએ અને મેજિસ્ટ્રેટે સ્પેશિયલ એક સમિતિને મોકલવી જોઈએ કે જે સમિતિ તપાસ કરશે અને એમાં રિટાયર્ડ જજ કક્ષાના એવા વ્યક્તિઓ છે એ લોકોની તપાસ કરશે। ને સુપ્રીમ કોર્ટે પણ આ રીતે શું છે કે જે માર્ગદર્શન આપ્યું છે અને એની વાતને શું છે કે ધારણ કરી છે તે ખૂબ જ એમ કે આવકારદાયક છે, સમાજ માટે ખૂબ જ આવકારદાયક છે। અને આના કારણે શું છે કે સમાજમાં જ્યારે શું છે કે આવા હકીકતો બને ત્યારે શું છે કે જે મધ્યસ્થીઓ જે છે એ સાચા અને સારા નિર્ણયો લે અને એના માટે મજબૂર બને અને પોલીસને પણ શું છે કે ભાઈ આ બાબતે શું છે કે સારા અધિકારીઓને સારા વિચારો આવે અને એ પણ શું છે કે નામદાર સુપ્રીમ કોર્ટનું જો આ માર્ગદર્શન આપેલું છે એનો ફરજિયાત અમલ કરવા માટે બંધાયેલા છે। મંતવ્ય પ્રમાણે 498 કની જે કલમ હતી એ દહેજ વિષયક કલમ હતી, પણ સામાન્ય કિસ્સામાં આપણે જોવા જઈએ તો દહેજની કોઈ માગણી ન હોય અને સામાન્ય નાના કિસ્સાઓમાં પણ પોલીસ 498 કના કેસો કરીને પત્ની અને તેના સાસરીવાળા બધાને સંડોવી દેતી હતી। હવે એ અનુલક્ષીને અલ્હાબાદ હાઈકોર્ટે જે ડાયરેક્ટ ગાઈડલાઈન આપી એ ગાઈડલાઈનને સુપ્રીમ કોર્ટે એન્ડોર્સ કરી છે અને એમાં 2 મહિનાનું જે કુલિંગ પીરિયડ રાખ્યો છે અને દરેક જિલ્લે ફેમિલી વેલફેર કમિટીની નિમણૂક કરવું અને ત્યાં જરૂર પડે ત્યાં કેસ રિફર કરવો એવી ગાઈડલાઈન આપવામાં આવેલી છે। એનો સીધો મતલબ આપણે એટલો કાઢવાનો કે કમસે કમ બંને પક્ષોને પોતપોતાની રજૂઆતો કરવાની યોગ્ય તક મળી રહેશે। એટલે જે બી ગાઈડલાઈન આપવામાં આવેલી છે એ ખૂબ જ આવકારદાયક છે, એનાથી સમાજમાં કંઈક સંતુલન રહેશે એવું મારું માનવું છે। જી, ચોક્કસપણે કહી શકાય કે આપણા સાથે બીજા પણ એક ભાઈ છે, તેમના સાથે જ વાત કરીશું। શું નામ સર આપનું? એડવોકેટ ઉજ્જવલ ત્રિવેદી। 22 વર્ષથી મેટ્રો કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું અને નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જે આ જજમેન્ટ આપવામાં આવેલું છે ખૂબ જ સારું અને સરસ જજમેન્ટ છે, જેના કારણે સામાજિક માળખું જે અત્યારે વેડફાઈ રહેલું છે આપણું અને વેરવિખેર થઈ રહેલું છે, અવારનવાર ખોટી ફરિયાદો થઈ રહેલી છે, એ અટકી જશે। કાયદાનો ઉપયોગ થાય એ સારું, પણ દુરુપયોગ થાય એ ખોટું। નામદાર સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે એના પરથી લેડીઝો જે ખોટા કેસો કરે છે એ અટકી જશે અને જે 2 મહિનાનો જે કુલિંગ પીરિયડ આપ્યો છે નામદાર કોર્ટે એમાં ખૂબ જ સારું રહેશે। બંને પક્ષકારો જે છૂટા પડે છે એની જગ્યાએ ભેગા કરવા માટે ટ્રેન થયેલા વકીલો હોય છે અને રિટાયર્ડ થયેલા જજીસો હોય છે, એની સમિતિ બનશે અને એ લોકો ખૂબ જ પ્રયત્ન કરશે કે જેથી કરીને વાદ વિખવાદ અટકે અને લગ્ન જીવન તૂટતા અટકે। એટલે આજે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જે જજમેન્ટ આપવામાં આવ્યું છે એ ખૂબ જ સરળ છે। કોર્ટોમાં જોવામાં આવે તો મેટ્રોમોનિયલ ડિસ્પ્યુટ 498 ડોમેસ્ટિક 125ના કેસો 75% વધારે એ જ કેસોનો ભરાવો થઈ રહ્યો છે। ઘણી જગ્યાએ દેખાદેખીમાં મારી બેનપણીએ કેસ કર્યો એટલે હું કરું, એ જ બેનપણી વકીલ પાસે લઈ જાય છે અને ફેમિલીને હેરાન કરવામાં આવે છે। હાલમાં છેલ્લા 2 મહિના 3 મહિનામાં તમે જોશો તો હસબન્ડ દ્વારા લાઈવ વિડીયો કરીને સુસાઇડ કરવામાં આવે છે, કારણ કે એટલી હદે કંટાળી ગયો હોય છે કે એની ઉપર મહિનામાં 3 તારીખો ભરતો થઈ જાય એટલે માણસ ખાય ક્યારે ને ફેમિલીનું વિચારે ક્યારે। એટલે હાલમાં લાઈવ સુસાઇડના ક્રેઝ વધ્યો છે, એનાથી ફલિત થયું છે કે હાલમાં જે ડોમેસ્ટિક છે 498 છે એ બધા ખોટા થઈ રહ્યા છે। એટલે હાલમાં જે પોલીસ સ્ટેશનમાં પણ લેડીઝો દ્વારા જે અરજી આપવામાં આવે છે એમાં પણ પોલીસ સ્ટાર્ટિંગમાં એફઆઈઆર કરતી નથી, ક્યાંક ને ક્યાંક બંને પક્ષકારોને ભેગા કરે છે, મીડિયેશન કરે છે, સમાધાન નથી થતું, ત્યારબાદ એમને સામે એફઆઈઆર લોન્ચ કરવામાં આવે છે। જે અલ્હાબાદ નામદાર હાઈકોર્ટે જે સિદ્ધાંતો સ્થાપિત કરેલા છે અને નામદાર સુપ્રીમ કોર્ટે પણ એને પ્રસ્થાપિત કરાયા છે એ અતિ ઉત્તમ છે અને એને ફોલો કરવા જોઈએ।
જી ચોક્કસપણે કહી શકાય કે જે રીતે આપણે જોયું કે કડક પગલાં જે છે તે લેવા જોઈએ અને હાલ તો જે રીતે સુપ્રીમ કોર્ટે જે રીતે ઓર્ડર આપ્યો છે 2 મહિનાનો ગોલ્ડન પિરિયડ આપ્યો છે તે બહુ જ સારું છે તેવું લોકોનું કહેવું છે. કેમેરામેન કુણાલ રાણા સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આ મુદ્દાને લઈ વડોદરાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. સુપ્રીમ કોર્ટ કાયદાનો જ્યારે મિસયુઝ થતો હોય કે કાયદાનું અર્થઘટન ખોટું કરી અને નાગરિકોને ન્યાય ના મળતો હોય કે નાગરિકોને રંજાડવામાં આવતા હોય ત્યારે ખાસ સમયે પોતાનું જજમેન્ટ આપતા હોય છે. સુપ્રીમ કોર્ટે હાલ એવું જ એક ચુકાદો જાહેર કર્યો છે કે જે પત્નીઓ સાસરિયા સામે દહેજ, માનસિક શારીરિક ઉત્પીડનના કેસો કર્યા હોય એવા કેસમાં પતિ અને સાસરિયાઓની 2 મહિના પહેલા તપાસ કર્યા વગર ધરપકડ ન કરવી. સુપ્રીમ કોર્ટનો ચુકાદો એટલે આપણે વકીલો પાસે મંતવ્ય લેવા પડે. વકીલો એવા પણ છે કે જે મહિલાને અન્યાય થયો હોય કે મહિલાથી પુરુષને અન્યાય થયો હોય એવી ફેમિલી કોર્ટમાં કેસ લડતા હોય છે. પ્રથમ આપણે ફેમિલી કોર્ટમાં કેસ લડતા અને વડોદરા બાર કાઉન્સિલના હોદ્દેદારને પૂછે, નિમિષાબેન શું કહેશો? પત્ની પીડિત લોકો વકીલ કેસ લડતા વકીલ પણ થઈ ગયા છે, ત્યારે હવે આ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે, તમે કેવી રીતના જુઓ છો? સુપ્રીમ કોર્ટનો ચુકાદો 2 મહિના સુધી ધરપકડ ના કરવી સાસરિયાઓની, પરંતુ અગાઉ પણ આવા ઘણા જજમેન્ટો આવી ગયા છે. અરનેશ કુમારનું જજમેન્ટ પણ સેમ એવી જ ગાઈડલાઈન આપવામાં આવી છે કે તરત કોઈ સાસરી પક્ષવાળાની ધરપકડ ન કરવામાં આવે. કેમ? કારણ કે આ ફેમિલી કોર્ટની મેટર છે. ફેમિલી એટલે કુટુંબ, એકબીજાનું કુટુંબ સાચવવાનું છે. જ્યારે સ્ત્રી એ કેસ કરવા જાય છે એ ગુસ્સામાં જતી રહે છે, કોઈક વાર એને અન્યાય પણ થયેલો હોય છે અને અન્યાયને લડવા માટે એને સલાહ આપવામાં આવે છે ભાઈ તમે પોલીસ સ્ટેશન જાઓ તો તમને ન્યાય મળશે. પરંતુ હવે સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે ત્યાં પહેલા એવું હતું અગાઉ કે તરત પકડીને જેલમાં નાખી દેવામાં આવતા હતા, તો સમાધાનની જે શક્યતાઓ હતી એ એકદમ અશક્ય થઈ જતી હતી. હવે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ આવ્યું છે જેથી કાઉન્સેલિંગ થશે, વારંવાર આ લોકોનું કાઉન્સેલિંગ થશે તો કોઈનું ઘર બચશે, બાળકોની જિંદગી બચશે. તો સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને અમે બહુ સારી રીતે બિરદાવીએ છીએ અને અગાઉ પણ આવા ચુકાદા આપવામાં આવેલ છે જેથી ફેમિલી કોર્ટની સ્ત્રીઓ પણ સમજશે કે ભાઈ અમને પણ અમારું ઘર સંસાર બચાવવા માટે કોર્ટ સમય આપી રહ્યું છે અને તેઓ ધીરે ધીરે કોર્ટથી પણ કંટાળીને પછી જાતે જ પોતાનું ઘરમાં જતા રહેશે કે ભાઈ હવે મારે કોર્ટ કેસ નથી લડવો, હું મારા પતિ સાસરિયા જોડે રહેવા જતી રહું છું. તો આ ચુકાદો ખરેખર સરાહનીય છે. આપણે બીજા એક વકીલને પૂછીશું, શું કહો છો હર્ષદભાઈ? સુપ્રીમ કોર્ટનો ચુકાદો માનસિક શારીરિક ઉત્પીડન કે દહેજ ના કેસમાં તાત્કાલિક પતિ કે સાસરિયાની ધરપકડ ન કરવી. જે પણ સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન આપી, ચુકાદામાં જે પણ માર્ગદર્શિકા આપી છે એ ખૂબ સારી છે. ભૂતકાળમાં પણ અરનેશ કુમારનું જજમેન્ટ આવ્યું હતું અને ત્યારબાદ જે 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ હતી એમાં પોલીસ સ્ટેશનમાં જામીન આપવા. ઘણી વખત આ જજમેન્ટોના આધારે એના દુરુપયોગ પણ થતા હતા કે ધરપકડ ન કરવી, તેના કારણે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર દ્વારા જે આરોપી હોય તેને દમદાટી આપીને પોતાનો ચોક્કસ હેતુ પણ પાર પાડતા હતા. પરંતુ હવે જ્યારે સુપ્રીમ કોર્ટ અરનેશ કુમારના જજમેન્ટને જે જજમેન્ટ તો છે જ, પણ હવે જ્યારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે ત્યારે એક ચોક્કસ એક સારી વાત છે, ખાસ કરીને પુરુષ કે જે પીડિત છે. આમ ઘણી વખત આપણે કહીએ કે પત્ની પીડિત પુરુષ છે, પણ આના કારણે પુરુષોને ઘણી વખત સોચવાનો પણ વારો આવતો. ઘણી ફરિયાદો 100% સાચી હોતી નથી. ઘણી ફરિયાદોમાં સ્ત્રીઓ પુરુષોને અગેન્સ્ટમાં ફરિયાદ કરતી હોય કે ભાઈ મને દહેજ માટે ત્રાસ આપ્યો, સાસરી આપ્યો, એવી 100% સાચી હકીકત હોતી નથી. પણ ઘણી વખત દબાવવા માટે પુરુષને એક પ્રકારનું ત્રાસ આપવા માટે આવી ફરિયાદો કરી દે. ત્યારે આ જજમેન્ટ ખૂબ જ ઉપયોગી થશે, કારણ કે સાચો ન્યાય એક એવું નથી. આપણા દેશમાં સમાન ન્યાય છે, સ્ત્રીને પણ સરખો અધિકાર છે તેટલો જ પુરુષને અધિકાર છે. ત્યારે આ જે જજમેન્ટ આવ્યું છે ચોક્કસપણે પુરુષોના લાભમાં, અને આના કારણે જે ખોટા કેસ થતા હતા અને ખોટી રીતે સાસરિયામાં માતા પિતા વડીલોની જે ધરપકડ હતી એનાથી તેઓને રાહત રહેશે.
આપ શું કહેશો? આ ચુકાદાને કેવી રીતના જુઓ છો? આવો ચુકાદો ઘણો જરૂરી છે, કારણ કે સચકમાં જે જરૂરિયાત હોય છે, જે સ્ત્રીને જરૂર હોય છે તેને ન્યાય મળતો નથી, ને જેને નથી જરૂર હોતી ને જે 80% કેસીસ તો ખોટા જ હોય છે, ને 498નો દુરુપયોગ કરવામાં ઘણીવાર આવી ચૂક્યો છે. એવા કેસીસમાં જ્યારે કોઈ કોર્ટ જ ના જોઈએ, પોલીસ સ્ટેશન ના જોયું હોય, એવા સાસુ સસરાને પણ અંદર લેવામાં આવે છે, પતિને પણ જોડે અંદર લેવામાં આવે છે, ને એવા લોકોને સ્લેટ પકડીને પોલીસ સ્ટેશનમાં એકદમ શરમનાક સિચ્યુએશનમાં લાવવામાં આવે છે. એના લીધે શું છે, જે સમાધાન બી થવાના શક્યતા હોય છે એમાં સમાધાન પણ થતી નથી, ને એ એક બીજ રોપાઈ જાય છે. એ બીજના લીધે મલ્ટિપલ કેસીસ થાય છે, મલ્ટિપેશન, અને એ સિચ્યુએશન પર જતું રહે છે કે પછી એમના કોઈ સમાધાનના ચાન્સીસ બચતા જ નહીં, છૂટાછેડા સુધી જ જતા રહે છે. એટલે એવા કેસીસમાં 2 મહિનાનો સમય આવે તો એમના વડીલો, સમાજ અંદર પડીને એક સંસાર, આ કોઈ બિઝનેસ નથી કે તરત એફઆઈઆર કરી દેવી, આ પર્સનલ સંબંધ છે, એક પતિ પત્નીનો સંબંધ છે, કુટુંબનો છે, ને એકવાર જે મનમાં બીજ રોપાઈ ગયો ને જો એવું સિચ્યુએશન થઈ ગઈ તો એવા સિચ્યુએશનમાં કોઈ દિવસ સમાધાન થતું નથી, ને પછી એના પર ભરણ પોષણ થાય, ડોમેસ્ટિક થાય, 498 થાય, સામે છૂટાછેડાના કેસીસ થાય, ને મલ્ટિપલ લિટિગેશનો થાય છે, ને એમાં ન્યાય નથી મળતો, 2 જણની જિંદગી બગડે છે. એટલે હું એપ્રિશિએટ કરું છું આ ચુકાદાને. એટલે સુપ્રીમ કોર્ટના ચુકાદાને સરાહનીય કરી રહ્યા છે. બેન, શું માનો છો, સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ પોલીસ આનો અમલ કરશે ખરો અમુક કિસ્સામાં? હા, જરૂરથી કરશે, અને કરવો પણ જોઈએ, કેમ કે ફેમિલી કોર્ટનો હેતુ જે છે કે પહેલા મીડિયેશન થવું જોઈએ, અને મીડિયેશનની અંદર સેટલમેન્ટ થવાના 90% ચાન્સીસ મળતા હોય છે, પણ એ ચાન્સીસ ત્યારે મળે કે જ્યારે આવા જજમેન્ટ આવતા હોય, કે જ્યારે આવા ગાઈડલાઈન આવતી હોય તો ત્યારે લોકો એનું પાલન કરે, કેમ કે મોટા ભાગે બાળકો હોય છે, અને મેટ્રિમોનિયલ મેટર્સની અંદર સૌથી વધારે ઇમ્પોર્ટન્સ એ જ છે કે બાળક તરછોડાય નહીં, કે એક સાઈડે જતું રહે તો એને માતાનો પ્રેમ મળે, બીજી બાજુ જતું તો પિતાનો મળે, પણ બંનેનો પ્રેમ બંનેને મળવો જરૂરી છે. અને બાળકો માટે આ જે છે તો 498 છે અત્યારે તો લગભગ અત્યારના સમાજ પ્રમાણે તો નામુમકિન જ છે કે બહુ ખાસ એવું કશું કંઈ મારઝૂડ કે એવું કશું બહુ વધારે થતું નથી. અત્યારે બધા એજ્યુકેટેડ લોકો છે તો બહુ વધારે કંઈ એ પ્રમાણે એવા કિસ્સા આવતા નથી. જો આવતા હોય છે તો એની અંદર પછી તમે એ પ્રમાણે ઇમરજન્સીમાં પણ એક્શન લઈ શકો છો, પણ આ એક થઈ ગયું હતું કે ભાઈ 498નો કેસ કરી દઈએ તો એ લોકોને તાત્કાલિક પકડી લે અને આપણને ન્યાય મળી જશે, તો એવું નથી હોતું. જનરલી મોટા ભાગે 80% પુરુષો સારા હોય છે, સસરિયા સારા હોય છે, સસરિયાની અંદર માતા પિતા હોય, જેઠ હોય, દિયર હોય, તો એ બધા ભાઈઓ ને બહેનોને પણ અંદર આવરી લેવામાં આવતા હોય છે. પોલીસનું જે રીતના વલણ બદલાઈ રહ્યું છે એ પોતાની જાતને જાગી સમજી રહી છે. જે બાજુ જ્યુડિશિયલ છે એ તો જજમેન્ટ કરે, પરંતુ તે પોતાને જ કાયદો સમજે છે, અને જે પીડિત મહિલાઓ છે તેને લાભ નથી મળતો, અને જે ઠગારી મહિલા, જે હની ટ્રેપ વાળી મહિલા કહેવાય, એને કાયદાનો મિસયુઝ કરવા પણ પોલીસ છૂટ આપે છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ત્યારે આજ મુદ્દાને લઈ સુરતની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે 498ની ફરિયાદ થયા બાદ પતિ કે સાસરિયાઓને 2 મહિના સુધી ધરપકડ ના કરવી જોઈએ. લોકોનું શું માનવું છે? ત્યારે હાલ સુરત ખાતે આપણી સાથે મહાનુભાવીઓ, એડવોકેટ્સ જોવા મળી રહ્યા છે, જે કાયદાના જાણકાર છે. આપણે એ લોકોથી જ વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. દીપકભાઈ, સૌથી પહેલે તમારી પાસે એટલે આવવા માંગીશ કે ઘણા બધા કાયદા તો આપણે જોઈએ જ છે, પણ સુપ્રીમ કોર્ટે જે કહ્યું છે એ કોર્ટ છે, આપણે એને લઈને શું માનીએ છીએ? નામદાર સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે તે ખૂબ આવકારદાયક છે, અને તેનાથી જે ઘણા અત્યારે સુસાઇડો થાય છે, આપણે જોઈએ છે કે પતિ વિડીયો બનાવીને સુસાઇડ કરી દે છે કોઈને કોઈ કારણસર, તો એ બધી ઘટનાઓ અટકશે. અને એના અંદર આ પાછળ જજમેન્ટ આપવાનું કારણ કે નામદાર કોર્ટને બી ખબર છે કે આના અંદર જે અત્યારે જે ચલણ ચાલી રહ્યું છે, ખોટી ફરિયાદો કરવાની, સાસરિયા ઘેરમાં લેવાના, બધાના નામો લખાવાના, નણંદ, જેઠ, જેઠાણી, દિયર, જેટલા જે બધા અલગ રહેતા હોય, ઇવન
જમાઈનું પણ નામ આવી જાય છે, જમાઈને ખબર પણ નથી હોતી તેનું પણ નામ આવી જાય છે. તો એના કારણે એ બધા પર ખોટી ફરિયાદો થતી હતી, શારીરિક માનસિક ત્રાસ થતો હતો, હેરાન થતો હતો. પોલીસ પણ એના અંદર બધાને દમ મારીને તોડ કરતી હતી, મોટી મોટી રકમો પડાવતી હતી કે ભાઈ 10 નામ લખાવ્યા છે તો બધા 20-20, 25-25 હજાર આપો દો. જે કંઈ ટેબલ જામીન જ થતા હતા, પણ લોકોને બીજા શહેરમાં રહેતા હોય તો આવવા જવાની તકલીફો, બધી તકલીફો રહેતી હોય છે. એ નામદાર સુપ્રીમ કોર્ટને આ બધી વસ્તુ ધ્યાને આવી અને એમણે જજમેન્ટ આપ્યું. હવે એમણે જે જજમેન્ટ આપ્યું છે કે 2 મહિના સુધી અટક કરવી નહીં, તો એના એ 2 મહિના જે છે તો 2 મહિનાની અંદર એ જે સત્ય હકીકત છે તે બહાર આવે એમ છે કે પોલીસ તપાસ કરશે 2 મહિના સુધી. તો એમાં સાચું શું ખોટું શું એ બધું રેકર્ડ પર આવે. એક તો એ પર્પઝ છે. બીજો પર્પઝ છે કે આ 2 મહિના દરમિયાન કદાચ બંને વચ્ચે રિયુનિયન થઈ જાય. જો સૌથી પહેલાં આપણે જોવા જઈએ તો 498 જો કાયદા બનાવવામાં આવ્યું એનો હેતુ શું હતું કે સમાજમાં મહિલાઓ સાથે કોઈ અત્યાચાર થાય, કંઈ થાય તો એને કાયદા રક્ષણ આપે. પરંતુ લોકો શું છે અત્યારે જે મહિલાઓ, ખાસ કરીને અમુક એવા મહિલાઓ છે કે એમના ઈગો સાધવા માટે સાસરિયામાં જે હસબેન્ડ હોય બધાના નામ લખાઈ દે, જેટલા લોકોને ઓળખતા હોય બધા નામ લખાઈ દે. હવે એ લોકોને ખબર પણ ના હોય કે આ શું કરતા હતા, શું નહીં કરતા હતા અને આ બંને વચ્ચે શું ચાલે છે. અત્યારે આપણે જોઈએ તો દરેક જગ્યાએ મોટા ભાગે ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા છે, પતિ પત્ની અલગ રહેતા હોય, છતાંય એ લોકો બધા નામ લખાઈ દે, નંદોઈ નામ લખાઈ દે, સસરા નામ લખાઈ દે, 80 સાલના વૃદ્ધ હોય એના નામ લખાઈ દે. તો એમાં શું હતું કે આ કોર્ટની નજરમાં ધ્યાને આવ્યો કે લોકો એ કાયદાનો દુરુપયોગ કરી રહ્યા છે. તો જ્યારે કાયદા સુપ્રીમ કોર્ટમાં મેટર ગઈ તો સુપ્રીમ કોર્ટ ધ્યાને આવ્યું કે આ લોકો તો દુરુપયોગ, ખોટી રીતે દુરુપયોગ કરી રહ્યા છે. તો એમાં એ સ્ટે આપ્યા કે ભાઈ તમે 2 મહિના સુધી એને અટક નહીં કરો. સ્ત્રીઓને સમાધાનનો એક રસ્તો ખુલી ગયો છે. 2 મહિના સુધીનો ટાઈમ મળે છે. 2 મહિનાના ટાઈમ દરમિયાનમાં સ્ત્રી અને પુરુષ પોતાના કાઉન્સેલિંગ કરીને એની અંદર સમાધાનનો રાહ પકડી શકે છે અને એની અંદર કાઉન્સેલિંગ થઈને ફરિયાદ રદ પણ કરાવી શકે છે. એટલે આ વસ્તુ કેવી થઈ છે કે જે સ્ત્રીઓને નુકસાન એવું છે કે જે ખરેખર વિક્ટીમ છે એને ખરેખર આ જજમેન્ટથી નુકસાન થાય એવું સીધી દેખાઈ આવે છે. એટલે જે કાયદાનો હાવ હતો એ પુરુષોને પરથી નીકળી ગયો છે. પુરુષો સ્વતંત્ર થઈ ગયા છે. 2 મહિના સુધી એની ધરપકડ થવાની નથી. એને ખ્યાલ આવી ગયો છે કે મારી ધરપકડ થશે નહીં. ખરેખર જે વિક્ટીમ છે એની સાથે અન્યાય થયો છે અને ખરેખર જે પુરુષ વિક્ટીમ છે એની સાથે ન્યાય થયો છે. એટલે આ તો નરોવા કુંજરોવા જેવું થઈ ગયું છે કે સુપ્રીમે જે જજમેન્ટ આપ્યું છે એ યોગ્ય જ છે. મારા અંદાજ પ્રમાણે તો યોગ્ય જ છે કે 2 મહિના સુધીનો ટાઈમ મળે છે. સ્ત્રી અને પુરુષ બંને આમાં કાઉન્સેલિંગ કરીને સમાધાનને રાહ અપનાવી શકે છે. આજકાલ ઘણા પુરુષો આત્મહત્યા કરી રહ્યા છે અને જેના કારણે સમાજમાં એક દુષ્પ્રેરણ ફેલાઈ રહેલું છે કે હવે લગ્ન નહીં કરવા, એવી રીતે લોકોના વચ્ચે મનમાં એક ડર બેસી ગયો છે. એટલે આ જજમેન્ટના કારણે લોકોના મનમાં એટલું તો આવશે કે હા, અગર મેં કંઈ ગુનો નથી આચરેલો તો એનો મને પૂરતો તક મળશે, તપાસનો વિષય થશે વસ્તુ અને ડાયરેક્ટ મને જેલમાં નહીં બેસાડી દેવામાં આવશે. એટલે કે ડર હટી જશે. એટલે આ એક સારો જજમેન્ટ છે. સાચી વાત છે. આપ શું માનો છો આને લઈને સુપ્રીમ કોર્ટે જે કહ્યું છે? સુપ્રીમ કોર્ટે જે કહ્યું છે સારું છે અને સચોટ રીતે છે કે અત્યારે તમે હાલમાં જોશો ને જે આ જે સુપ્રીમ કોર્ટના જે ધ્યાને આવ્યું છે આ 2 કારણોસર ધ્યાને આવ્યું છે. એક તો જ્યુડિશિયલ રેવોલ્યુશનના લીધે આવ્યું છે અને સોશિયલ મીડિયાના થકી આવ્યું છે કે પહેલાં પણ થતા હતા. અત્યારે પુરુષ જે આપણું જે ભારતીય જે કાયદો છે એ સ્ત્રીને રક્ષણ આપવા માટે બનાવવામાં આવ્યું હતું. પણ હવે જે એનો જે દુરુપયોગ થવા લાગ્યું હતું જેના પર અત્યારે સુપ્રીમ કોર્ટે ધ્યાન જોયું છે અને એના લીધે જે આ જે સમય આપવામાં આવ્યું છે કે ભાઈ 2 મહિના સુધી એમની ધરપકડ ના થવું જોઈએ. કારણ કે જે આ ડિસિઝન જે મહિલા જે ડિસિઝન લે છે એના 2 કારણો એમાં પણ છે કે ક્યાંક તો એ કોઈના કહેવામાં કે ઉશ્કેરાઈ જાય ને ભાઈ હવે તો સાસરા પક્ષવાળાને પાડી જ દેવાના છે ને પછી બીજું એવું હોય કે ભાઈ ગેરસમજના રીતે કે ભાઈ કે જો જે મેટ્રોમોનિયલના જે કેસીસ છે અને જે ડોમેસ્ટિકના કેસીસ છે આ ગેરસમજ અને કંઈક થતી પણ હોય છે. પણ આમાં જે સમય મળવાથી જે છે ને હવે એમને પૂરો ડિફેન્સ કરવાનો એક મોકો મળી જશે. કેસો તો આવે છે પણ જે ટાઈમ આપ્યું છે 2 મહિનાનું એમાં હું જે પૂરતું તપાસ થશે કે હા સાચુંમાં આવું બનાવ થયું છે કે નથી થયું છે કે આ ખોટું કેસ કરવામાં આવ્યું છે. જો ખોટું કેસ કરવામાં આવ્યું તો જે છોકરીવાળા હોય એમના ઉપર એક્શન લેવામાં આવે કે તમે આ ખોટું કેસ કરીને એમને હેરાનગતિ કરવામાં આવે છે. મારું આ માનવું છે. વાત સાચી છે. તેમ છતાં હું પૂછવા માંગીશ કે આ રીતના પતિને તો 2 મહિનાનો, સાસરિયાઓને 2 મહિનાનો સમય મળી જ જશે પણ ક્યાંક જો ખરેખર સામે પીડિતા હશે તો આમાં એ વાત સાચી છે કે 2 મહિનાના સમયમાં જો ખરેખર વિક્ટીમ હશે તો એને એક જાતની પજવણી છે. કેમ કે એને 2 મહિના હજી સહન કરવું પડશે. એટલે એના પૂરતું જો ધ્યાન કરીએ તો એ થોડુંક નથી બરાબર. પણ જો પુરુષ વિક્ટીમ હોય
તો એના તરફે વિચારીએ તો ઓકે છે કે કમસે કમ પોતાના જે પુરાવા હોય કે પોતાના ઉપર જે એલિગેશન લાગેલા છે એના કોઈ સાક્ષી હોય, કોઈ સંબંધી હોય, એ બધાને હાજર કરે અને પૂર્વ તપાસ થાય. આનાથી બેનિફિટ એ થશે કે જે આ પરિવાર નિયોજનની જે પરિવારની છે કે ઘર પરિવારમાં લોકોને હેરાન કરવાના કે કોઈ બી રીતે ખોટી રીતે પરેશાન કરતા હોય છે એવામાં તરાપ આવશે. આમાં બીજી વસ્તુ એ બી થાય કે કોઈ વ્યક્તિએ ચડાવીને કોઈને ઉશ્કેરાઈને ખોટી ફરિયાદો કરાવી હોય પોતાના ગેરલાભ માટે 2 મહિનામાં એ બી દૂર થઈ જાય એટલે ઓટોમેટિક કદાચ ફેમિલી સમજી શકે. 2 મહિના સુધીની જે ધરપકડની છૂટ આપવામાં આવી છે એમાં ક્યાંક ને ક્યાંક સમાધાન માટે પણ ખૂબ સરળતા રહી શકે છે કે જે જાણીતા જે કહી શકાય કે જે પોતે વકાલત કરતા હોય ને એવા લોકો અત્યારે મંતવ્ય ન્યૂઝ સમક્ષ પોતાની વિવિધ પ્રતિક્રિયાઓ જે છે એ વ્યક્ત કરી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આ જ મુદ્દાને લઈ રાજકોટની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ ટિપ્પણી છે તે કરવામાં આવી છે. ખાસ તો જે સાસરિયા પક્ષનું જે ત્રાસ હોય તેને લઈને એક જે ટિપ્પણી છે તે કરવામાં આવી છે અને આ ટિપ્પણીને લઈને કહી શકાય કે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જે સાસરિયા પક્ષ ઉપર જ્યારે કોઈ આક્ષેપ લાગે છે અથવા તો ફરિયાદ નોંધાય છે તે ફરિયાદ બાદ 2 મહિના સુધી તેમની ધરપકડ ન થવી જોઈએ અને ખાસ તો તેની તપાસ સરખી થવી જોઈએ અને ત્યારબાદ કોઈ કાર્યવાહી કરવામાં આવે. આપણી સાથે એડવોકેટ છે, એમની સાથે જ વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે. હેમંતભાઈ, શું કહેશો ખાસ તો જે પ્રકારની ટિપ્પણી સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી છે, આ ટિપ્પણીને તમે કઈ રીતે ગણશો? સુપ્રીમ કોર્ટ દ્વારા આજના ન્યૂઝપેપરની હેડલાઇન્સ હતી કે જે એફઆઈઆર થાય એમાં જે દહેજની ધારા છે એ જ્યારે લાગેલી હોય ત્યારે તાત્કાલિક ધરપકડ ન કરવી અને એને 2 મહિનાના કુલિંગ પીરિયડ માટે એફઆઈઆર ને રાખવી અને આખી આ એફઆઈઆર અને જે પીડિતા છે અને જે એક્યુઝ છે એ ફરિયાદ આખી સમાજ કલ્યાણ સમિતિને સોંપે અને એની માટે એક સમાજ કલ્યાણ સમિતિની રચના થાય, આવું સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન આજના પેપરમાં પબ્લિશ થઈ. સૌથી પહેલા આપણે લો પોઈન્ટની વાતના પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો આપણે લો પોઈન્ટ એવો છે કે ડાવરીનો જે કાયદો છે, દહેજ પ્રથાનો કાયદો, એ 1961માં અમલમાં આવ્યો. ભારતની આઝાદીના લગભગ 13 વર્ષ કે 20 વર્ષ પછી અમલમાં આવ્યો. 1947માં આપણને આઝાદી મળી, 3 એટલે 50 વત્તા 11 બીજા એટલે 14 વર્ષ પછી આ કાયદો અમલમાં લઈ આવ્યા. એનું મુખ્ય કારણ જે તે સમયે ખૂબ જ ગંભીર હતું, કારણ કે દહેજના કારણે મૃત્યુ ખૂબ જ થતા. ત્યારબાદ હું તમને જે વાત મૂકવા માંગુ છું બધા મિત્રો સમક્ષ, એ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય એમ 3 મુદ્દા ઉપર મૂકવા માંગુ છું. એમાં જે મુખ્ય મુદ્દો ભૂતકાળનો હતો એમાં દહેજના પ્રથાથી દીકરીઓના અપમૃત્યુનું પ્રમાણ ખૂબ જ વધતું, કારણ કે પહેલાના જમાનામાં શિક્ષણનું પ્રમાણ ઓછું હતું, કન્ઝર્વેશન ખૂબ વધારે હતું, ટોન્ટિંગ, મેણા ટોણા ખૂબ જ વધારે હતા, શારીરિક અને માનસિક પ્રતાડન પણ ખૂબ જ હતું. એના હિસાબે દહેજના ભાગરૂપે એ વાત મૃત્યુ સુધી પહોંચી જતી હતી અને ત્યાર પછી 1961માં કેન્દ્ર સરકાર દ્વારા દહેજનો કાયદો ખૂબ જ પાવરફુલ કાયદો છે એ આવ્યો અને એમાં મુખ્યત્વે સેક્શન 4 એ છે કે દહેજ જો સાબિત થાય તો એ પનિશેબલ અને દંડ અને સજાની બંને જોગવાઈ છે. સેક્શન 6, દહેજમાં જો મૃત્યુ થાય, દહેજની માંગણી થઈ હોય અને એ દરમિયાન જો પીડિતાનું મૃત્યુ થાય તો એમાં પણ સજાની જોગવાઈ છે. સેક્શન 8 છે, સેક્શન 9 છે, આ બધી પાવરફુલ સેક્શન છે ડાવરી એક્ટની. અને જ્યારે અત્યારના જમાનાની વાત કરીએ પ્રવર્તમાન કાયદાની, તો દહેજ એ સાથે સાથે એક 498ની જે કલમ છે, 498A ઇન પર્ટિક્યુલર એમાં લાગતી હોય છે. હવે તો બીએનએસમાં એ પણ ફરી ગઈ છે. એ પરિસ્થિતિમાં આપણે જોવા જઈએ તો દહેજની સાથે 498 એટલે કે પરણિત સ્ત્રીને પોતાના પતિ અને તેના સાસરિયા દ્વારા આપવામાં આવતો એવો શારીરિક અને માનસિક ત્રાસ કે જે તેણીને મૃત્યુ સુધી દોરી શકે, આ પરિસ્થિતિનો કાયદો હતો. એની સાથે સાથે દહેજ પણ લગાડાય. જો મૃત્યુ હોય તો સેક્શન 6 લગાવે, જો મૃત્યુ ન હોય તો સેક્શન 4 લગાવતા હોય છે. આ થઈ જૂની વાત. પરંતુ દહેજની પહેલા આપણે 498 ક ની વાત કરીએ, 498 સેક્શન અને એમાં એ, તો એ પરિસ્થિતિ જોઈએ ને તો 498 નો જે પાવરફુલ કાયદો હતો કે જેમાં 7 વર્ષથી ચાલુ કરીને લાઈફ ટાઈમ ઇમ્પ્રિઝનમેન્ટ સુધીની સજાની જોગવાઈ હતી જો મૃત્યુ થાય તો, એ કાયદામાં
પરિણીત સ્ત્રીઓ, અત્યારની જે સ્ત્રીઓ છે એ જેનું લિટરેસીનું પ્રમાણ ધીમે ધીમે વધતું જાય છે અને જ્યારે જ્યારે તમને તો ધ્યાનમાં હશે કે જેમ જેમ લિટરેસીનું પ્રમાણ વધે છે એમ ટોલરન્સ ઘટતો જતો હોય છે. પહેલાના જમાનામાં સ્ત્રીઓ ગમે તેમ કરીને પણ સાસુના મેણાટોણા ખાઈને પણ કાલે સવારે સારું થઈ જશે એમ માનીને અને સ્ત્રીના માતા પિતા પણ એને સહનશીલતા કેળવાવીને પોતાના સાસરામાં ઠરીઠામ થઈને રહેવાની સલાહ આપતા. હવે અત્યારની પરિસ્થિતિમાં સ્ત્રીઓ જે છે એ સેલ્ફ મેડ છે, ભણે છે અને ભણવાની સાથે સાથે એ સર્વિસ પણ કરે છે. તો એ સર્વિસની સાથે સાથે અત્યારના જમાનામાં ટોલરન્સ પાવર વધી ગયો છે અને કાયદાની જાણકારી પણ વધી ગઈ છે અને કોઈ પણ પ્રકારે સ્ત્રીઓ 498 નો કેસ પોતાના સાસરિયા ઉપર કરી અને એને એન કેન રીતે ફસાવાના પ્રયત્નો કરતી હોય છે એવું કોર્ટ દ્વારા જાણવા મળે છે. કારણ કે 498 નો જે કેસ છે એની સાથે સાથે દહેજ ઉત્પીડનનો મામલો છે એમાં મોટા ભાગના એક્વિટલનો રેશિયો હોય છે ખૂબ જ વધારે જોવા મળે છે. તો 498 માં તો 2021 તો સુપ્રીમે કહી દીધું હતું સ્ટે આપીને કે આમાં ધરપકડ ન કરવી અને સાથે સાથે દહેજના મામલામાં પણ સુપ્રીમે અત્યારે કહી દીધું છે, સુપ્રીમ કોર્ટે સુપ્રાએ કીધું કે ભાઈ તમારે 2 મહિના સુધીની ધરપકડ ન કરવી ને મામલો કુલિંગ પિરિયડમાં મૂકી દેવો. એટલે કે આ કાયદાનો કેટલો દુરુપયોગ થતો હશે એ એક ખૂબ જ પોઝિટિવલી વિચારવાનો પ્રશ્ન છે અને એના ઘણા બધા જજમેન્ટ પણ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સમાં છે કે દહેજમાં ઉત્પીડન ખોટું થયેલું હોય અને છોકરીએ ખોટી ફરિયાદ લખાવેલી હોય. તમે શું કહેશો કે ખાસ તો જે કાયદો બનેલો હતો તેમાં તેનો દુરુપયોગ થતો હતો કે કેમ? કાયદો સાહેબ બનેલો હતો 1961માં દાઉરી એટલે દહેજનો. પણ સાહેબ ત્યારના સમયે શિક્ષણનું પ્રમાણ બહુ ઓછું હતું. ત્યારે ઘણા બધા મૃત્યુ થતા હતા દહેજ બાબતે. સાહેબે કીધું એ રીતે મારા મેણા ટોણા મારતા હતા, માનસિક શારીરિક ત્રાસ આપતા હતા. અત્યારેના સમયમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે અને અત્યારે સેલ્ફ જે બહેરાઓ છે સેલ્ફ પોતાની રીતે જીવવા માંગે છે, બરાબર. એટલે નાની નાની વાતોમાં જે ઘરમાં અસંતોષ થાય ને નાની નાની વાતોમાં જે ખરાબ વર્તન થાય છે, બરાબર, બાબતે જે વસ્તુ સામે સાસરે પક્ષ તરફથી આ લોકો કરે છે એ ન થવું જોઈએ. તમે શું કહેશો ખાસ હેમંતભાઈ, ક્યાંક ને ક્યાંક તમને લાગે છે કે આનો ખૂબ જ દુરુપયોગ થતો હતો અને તેના કારણે અનેક વખત એવું પણ બનતું કે પોલીસ વાળા હોય તે આમાં કટકી પણ કરતા? ચોક્કસ ખૂબ જ દુરુપયોગ થતો. પોલીસ વાળા સાસરીય પક્ષ પાસેથી બહુ હેવી અને હેફ્ટી એમાઉન્ટ લેતા અને એને કોઈ પણ યેન કેન પ્રકારે ડરાવી ધમકાવીને પણ આઉટ ઓફ ધ પોલીસ સ્ટેશન, આઉટ ઓફ ધ કોર્ટ સેટલમેન્ટ થતું અનએથિકલી. આ બધી વસ્તુ દહેજ પ્રથાના કાયદાને બતાવીને ખોટી રીતે ડરાવી ધમકાવીને આ બધી વસ્તુ પેલા થતી. એના બીજા પણ ખૂબ જ ખરાબ એની પૂર્વગામી અસરો પણ. આઉટ ઓફ ધ પોલીસ સ્ટેશન, આઉટ ઓફ ધ કોર્ટ સેટલમેન્ટ થતું અનએથિકલી. આ બધી વસ્તુ દહેજ પ્રથાના કાયદાને બતાવીને ખોટી રીતે ડરાવી ધમકાવીને આ બધી વસ્તુ પેલા થતી. એના બીજા પણ ખૂબ જ ખરાબ એની પૂર્વગામી અસરો પણ થતી અને ભવિષ્યમાં પણ જોવા ન મળે એ થતી. સુપ્રીમ કોર્ટે અત્યારે આ કાયદાને અત્યારે આ પરિસ્થિતિમાં મૂકી દીધો છે કે જ્યારે કોઈ પણ આવી ફરિયાદ થાય ત્યારે સમાજ કલ્યાણ સમિતિની રચના કરી અને એ સમાજ કલ્યાણ સમિતિ સમક્ષ આખો કેસ મૂકે અને પછી સાચું શું છે એનો એ રિપોર્ટ મળે અને એ રિપોર્ટ બાદ જો ખરેખર ગુનો બનતો હોય તો એ પ્રમાણે ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીના પગલા લે અને ગુનો બનતો ન હોય તો એનું એ પ્રમાણે કાયદાકીય નિવારણ થાય. આ પરિસ્થિતિ અત્યારે જોવા મળશે. દરેક કેસમાં તેની રચના થઈ શકશે શું લાગે છે ભવિષ્યના સમયમાં? કારણ કે સમાજ કલ્યાણ સમિતિ પાસે પણ અનેક પોતાના જે કામ છે હોય છે, એ ડિપાર્ટમેન્ટ છે, પોલીસ પાસે કંઈક ડિપાર્ટમેન્ટના અલગ અલગ કામ હોય છે, તો આ શક્ય બનશે ભવિષ્યના સમયમાં? કેસનું ભારણ એટલું બધું છે કે તમારો જે પ્રશ્ન છે પ્રેક્ટિકલી અઘરો છે, પરંતુ હું તમને એક બીજા કેસથી સમજાવવા માંગીશ કે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ 2005 નો જે કાયદો છે એમાં પ્રોટેક્શન ઓફિસરે રિપોર્ટ આપવો ફરજિયાત હોય છે. એવી જ રીતે હવે કદાચ એવું બની શકે કે ડાઉરી એક્ટ છે એમાં સમાજ કલ્યાણ સમિતિ પાસે મેટર મોકલી અને એનો રિપોર્ટ ઉપર કોર્ટ રિલાય કરે, એટલે એ ભવિષ્યમાં કદાચ બની શકે. ચોક્કસ ત્યાં હતા આપણી સાથે એડવોકેટ્સ કે જેઓ જણાવી રહ્યા છે જે પ્રકારનો જે ટિપ્પણી જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે કરવામાં આવી છે તે યોગ્ય છે અને ઘણા જે ગેરરીતિ જે પ્રકારની થતી હતી એ ગેરરીતિ આ નિર્ણયથી ઓછી થઈ શકશે અથવા તો નહીવત થઈ શકશે. કેમેરા પર્સન વ્યાસ સાથે ધ્રુવ કુંડેર, રાજકોટ. હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.